हेलो मित्रों, स्वागत है તમારું આજના વિડીયોમાં। આજે આપણે જોઈશું જામનગર મહાનગરપાલિકા દ્વારા લેવાયેલ તારીખ 11/8/2024ના રોજ સ્ટાફ નર્સની પરીક્ષા પેપરનું સોલ્યુશન જોઈશું, જેમાં 20 માર્કનું જીકે તેમજ 80 માર્કનું નર્સિંગ સવારના ક્વેશ્ચન પૂછવામાં આવેલા હતા। અત્યારે વેબસાઇટ ઉપર એની OMR પણ ઉપલબ્ધ થઈ ગયેલ છે, તો આ વિડીયો જોયા પછી તમે તમારી OMR સાથે આન્સર કી સરખાવી લેશો। આ સંપૂર્ણ સાચી જ આન્સર કી રહેશે। ફાઇનલ આન્સર કી આવ્યા બાદ 3 થી 5 ક્વેશ્ચનમાં બદલાવ ભાગ્યે જોવા મળી શકે છે। તો ચાલો शुरू करिए। भारत બંધારણ સભા દ્વારા ભારતના ધ્વજને ક્યારે અપનાવવામાં આવેલ હતો? ડી 22 જુલાઈ 1947। 2. વિશ્વના પ્રથમ કાર્બન ફાઇબર હાઈ સ્પીડ ટ્રેનનું અનાવરણ કયા દેશ દ્વારા કરવામાં આવેલ છે? બી ચીન દ્વારા। 3. ઇન્ટરનેશનલ ટેનિસ હોલ ઓફ ફેમમાં સામેલ થનાર પ્રથમ એશિયાના પુરુષો કોણ હતા? સી લિએન્ડર પેસ અને વિજય અમૃતરાજ। 4. રાજીવ ગાંધી સિવિલ અભ્યહસ્તમ યોજના, જેમાં સિવિલ સર્વિસના ઉમેદવારોને મદદ કરવાનો હેતુ છે, તે કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવેલ છે? એ તેલંગાણા। 5. 2026 સુધી ટાટા કંપની સાથેના સહયોગમાં ભારતમાં H-125 હેલિકોપ્ટરનું ઉત્પાદન કરવા માટે કઈ કંપનીએ કાર્યવાહી શરૂ કરેલ છે? સી એરબસ। સિયાચીન ગ્લેશિયર પર કાર્યરત થનાર આર્મી ડિફેન્સ કોર્પ્સમાંથી પ્રથમ મહિલા અધિકારી કોણ છે? બી કેપ્ટન સુપ્રીતા સિટી। 7. 2025ના વર્ષમાં ઓલિમ્પિક ઈ સ્પોર્ટ્સ ગેમ્સનું આયોજન કયા દેશમાં થનાર છે? એ સાઉદી અરેબિયા। 8. રાષ્ટ્રીય કેરી દિવસ નેશનલ મેંગો ડે કયા દિવસે મનાવવામાં આવે છે? તો કે એનો આન્સર આવશે ડી 22 જુલાઈ। 9. ગ્રોસ એન્વાયરમેન્ટ પ્રોડક્ટ ઇન્ડેક્સ શરૂ કરીને કુદરતી સંસાધનોને નાણાકીય મૂલ્ય આપનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? ડી ઉત્તરાખંડ। પેરિસ 2024 ઓલિમ્પિક્સમાં ભારતીય એથ્લેટિક્સ ટીમનું નેતૃત્વ કોને સોંપવામાં આવેલ હતું? તો એનો જવાબ આવશે ડી નીરજ ચોપરાને। 11. ICAR એવોર્ડ 2024 કોને એનાયત કરવામાં આવેલ છે? તો ડી સોનપ્પા કલિગલને ICAR 2024નો એવોર્ડ આપવામાં આવેલો છે। ચાલો મિત્રો, આગળ 12મો ક્વેશ્ચન। તાજેતરમાં એમિબિક મેનિંગો એન્સેફેલાઇટિસનો ચોથો કેસ કયા રાજ્યમાં જોવા મળેલ છે? તો કે સી કેરળમાં। ડુરન્ડ કપ કઈ રમત સાથે સંકળાયેલ છે? એ ફૂટબોલ સાથે સંકળાયેલ છે। 14. શિપ ટ્રેજેડરી પ્રિડિક્શન ટૂલ વિકસાવવા માટે ઇન્ડિયન રજિસ્ટર ઓફ શિપિંગ દ્વારા કઈ સંસ્થા સાથે MOU કરેલ છે? એટલે IIT બોમ્બે સાથે। ભારતની કઈ કંપનીએ ફ્રીડમ નામની વિશ્વની પ્રથમ CNG મોટરસાયકલ બનાવેલ છે? તો બજાજે। 16. દિવ્ય કલા મેળો અને દિવ્ય કલા શક્તિ કાર્યક્રમ કયા શહેરમાં યોજાય છે મિત્રો? તો ભુવનેશ્વરમાં યોજાય છે। હાલમાં કયા દેશે 2033 સુધીમાં નવું ઓર્બિટલ સ્પેસ સ્ટેશન બાંધવાની યોજનાને મંજૂરી આપેલ છે? તો એમાં આન્સર આવશે સી રશિયા। 18. સ્માર્ટ સિટી મિશનને હાલ કઈ તારીખ સુધી કાર્યરત રાખવા બદલી આપવામાં આવેલ છે? તો એમાં આવશે 31 માર્ચ 2025। ડી હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ દ્વારા બહાર પાડવામાં આવેલ શક્તિશાળી પાસપોર્ટની યાદીમાં ભારત કયા સ્થાને છે? સી 82મા સ્થાને છે। નેશનલ મેડિકલ કમિશનમાં અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવેલ છે? તો એ ડૉક્ટર BN ગંગાધરેની। ચલો, આ સાથે મિત્રો 20 માર્કનો જીકેનો પોર્શન પૂરું થાય છે। હવે નર્સિંગનો ક્વેશ્ચન ચાલુ થાય છે। તો લામાનો અર્થ શું છે? કે લામા એટલે કે લીવ અગેન મેડિકલ એડવાઇસ, એટલે તબીબી સલાહ વિરુદ્ધ છોડી દીધું। બી બીજો 22મો વિશ્વ આરોગ્ય દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? તો 7મી એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે। પછી છે મિત્રો કે ICN કોડ ઓફ એથિક્સ ક્યાં છે? ICN એટલે કે ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ નર્સિસ, અને કોડ ઓફ એથિક્સ ક્યાં છે? તો એમાં એ નર્સ એન્ડ લોકો અને નર્સ એન્ડ પ્રેક્ટિસ બંને જવાબ આવશે, એટલે સી। કોમ્યુનિકેશન એ શું છે? આમ જોવા જઈએ તો મિત્રો કોમ્યુનિકેશન એ 2 માર્ગીય પ્રક્રિયા હોય છે, પણ ક્યારેક લેક્ચર જેવી મેથડો હોય તો એમાં 1 માર્ગીય પણ પ્રક્રિયાઓ બની શકે છે, પણ આપણે હાલ પૂરતા અહીંયા આન્સર આપણે 2 માર્ગીય પ્રક્રિયા રાખીએ છીએ, બી। નીચેનામાંથી કયું વિકલ્પ નર્સિંગ પ્રોસેસ નથી? એમાં આન્સર આવશે બી રિજિડ અને નોન ફ્લેક્સિબલ। 26મું નંદાનું આખું નામ શું છે? તો નોર્ધન અમેરિકન નર્સિંગ ડાયગ્નોસિસ એસોસિએશન। 27. નીચેના પૈકી શેના પ્રિવેન્શનમાં ટ્રેન્ડલ લેગ પોઝિશન વપરાય છે? તો એ શોકના પ્રિવેન્શનમાં વપરાય છે। બ્લેડરની કેપેસિટી કેટલી હોય છે? બ્લેડર એટલે અહીંયા આપણે યુરિનરી બ્લેડરની કેપેસિટી કેટલી હોય છે એવું પૂછ્યું છે મિત્રો, તો 600 ml। શરીરમાં ઇન્ફેક્શન લાગતા વ્હાઇટ બ્લડ સેલની સંખ્યામાં શું ફેરફાર થાય છે? તો WBC વધે છે। એ 30. નીચેના પૈકી શરીરના તાપમાનમાં ફેરનહીટમાંથી સેલ્સિયસમાં ફેરવા માટે કયું સૂત્ર વપરાય છે? તો આમાં તો મિત્રો જો બાજુમાં સૂત્ર લખેલું જ છે, તો એને સરખાવતા એક પણ આન્સર આમાં સાચો નથી, એટલે એનો જવાબ આવશે ડી
ઉપરોક્ત પૈકી એક પણ નહીં. 31. નીચેના પૈકી કયા ટેસ્ટ દ્વારા સર્વાઇકલ કેન્સર ડિટેક્ટ થાય છે? તો મિત્રો બી, પેપ સ્મિયર ટેસ્ટ. 32. નોર્મલ ટાઇડલ વોલ્યુમ કેટલો હોય છે મિત્રો? તો એનો જવાબ આવશે સી, 500 ml. કાર્ડિયાક સ્પિન્ચર ક્યાં આવેલા છે? તો એમાં આવશે સી, ઇસોફેગસના નીચેના ભાગમાં. હવે પછી 34મો ક્વેશ્ચન જોઈએ મિત્રો કે નોર્મલ ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર કેટલું હોય છે? તો એમાં આવશે બી, 10 થી 20 mm of Hg. નીચેનામાંથી ભારતમાં અંધત્વ માટે કયું પરિબળ સૌથી વધારે જવાબદાર છે? એ, કેટરેક્ટ. 36. બેરલ શેપ છાતી કયા દર્દીમાં જોવા મળે છે? તો સીઓપીડી, ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝવાળા કેસીસમાં જોવા મળે છે. 37. કોલિસિસ્ટેસિસવાળા દર્દીને કયા કલરનું યુરિન જોવા મળે છે? તો મિત્રો કોલિસિસ્ટેસિસવાળા પેશન્ટને ડાર્ક એન્ડ બ્રાઇટ યલો કલરનું યુરિન જોવા મળે છે, એટલે આનો ઓપ્શન આવશે એ. 38. નેઝલ કેન્યુલમાંથી કેટલો ઓક્સિજન આપવામાં આવે છે? તો 4 થી 6 લીટર, એટલે આમાં આવશે ડી. 39. નીચેનામાંથી શેમાંથી વિટામિન B12 વધારે પ્રમાણમાં મળે છે? તો વિટામિન B12 એ નોનવેજ પ્રોડક્ટમાંથી વધારે પ્રમાણમાં મળી આવે છે, તો આનો આન્સર આવશે ડી, મીટ અને ડેરી પ્રોડક્ટ. 40. નીચેના પૈકી નેચરલ પેસમેકર કયું છે મિત્રો? તો આપ સૌ જાણો છો, આપણી એસએ નોડ એટલે કે સાઇનોએટ્રિયલ નોડ. 41. પર્નિશિયસ એનિમિયા કયા વિટામિનની ઉણપથી થાય છે? તો વિટામિન B12. 42. સિફિલિસ શેના લીધે થાય છે? તો સિફિલિસ થાય છે ટ્રેપોનેમા પેલાડિયમથી. 43. જર્મ થિયરીના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે મિત્રો? તો એમાં આવશે એ, લુઈસ પાસ્ચરને. એક આંગણવાડી વર્કર કેટલી પોપ્યુલેશન કવર કરે છે? 1000. ડી. 45. પ્રાઇમરી હેલ્થ સેન્ટરમાં પ્લેસેન્ટાનું ડિસ્પોઝલ શેના દ્વારા થાય છે? તો એમાં આન્સર આવશે બી, કે ડીપ બરિયલ દ્વારા પ્લેસેન્ટાનું ડિસ્કાર્ડ કરવામાં આવે છે પીએચસી લેવલે. એના પછી મિત્રો કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના PMJAY ક્યારે અમલમાં આવી હતી? તો એમાં આવશે મિત્રો બી, 23મી સપ્ટેમ્બર 2018ના રોજ. નીચેના પૈકી હીટ સેન્સિટિવ વેક્સિન કઈ છે? તો એમાં આવશે ઓરલ પોલિયો વેક્સિન, બી. 48. સ્કિઝોફ્રેનિયાવાળા દર્દીમાં કયા પ્રકારનું હેલ્યુસિનેશન સૌથી વધારે જોવા મળે છે મિત્રો? એમાં આવશે એ. 49. મોર્નિંગ સિકનેસ માટે કયો અંતઃસ્ત્રાવ જવાબદાર છે? તો એમાં આન્સર આવશે એ. આમાં મિત્રો પ્રિન્ટિંગ મિસ્ટેક છે, HCG હોય, આની જગ્યાએ MCG લખેલું છે, જે તમારે ધ્યાનમાં રાખવું. 50. નોર્મલ IQ કેટલો હોય છે? તો મિત્રો નોર્મલ IQ આમાં ઓપ્શન આધારે જોઈએ તો આમાં છે બી, 91 થી 110. 51. લેક્ટેશન માટે કયો હોર્મોન જવાબદાર છે? લેક્ટેશન માટે કયો અંતઃસ્ત્રાવ જવાબદાર છે? તેમાં આવશે એ, પ્રોલેક્ટિન. 52. લોકિયા સિરસાનું ડ્યુરેશન કેટલું હોય છે? તો 5 થી 9 દિવસ હોય છે, સી. 53. આશાનું પૂરું નામ શું છે? તો આશાનું પૂરું નામ છે મિત્રો એક્રેડિટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ, જે ઓપ્શન છે આપણો એ. પછી 54. PPEનું પૂરું નામ શું છે મિત્રો? તો પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ, એટલે કે બી. 55. સ્ટ્રોબેરી સ્પોટ વજાઈના નીચેના પૈકી શેમાં જોવા મળે છે? તો એ ટ્રાયકોમોનાસમાં જોવા મળે છે. ટ્રાયકોમોનાસ ઓપ્શન બી. પછી નવજાત શિશુમાં મિત્રો હિમોગ્લોબિનનું પ્રમાણ કેટલું હોય છે? આમ તો નવજાત શિશુમાં હિમોગ્લોબિનનું પ્રમાણ 18 થી 24 ગ્રામ જેટલું હોય છે, પણ ઓપ્શનના આધારે આપણે જોઈએ તો હાલ પૂરતા આપણે સી ઓપ્શન ટીક કરીએ છીએ. પછીનો ક્વેશ્ચન છે મિત્રો કે નીચેના પૈકી ક્વોલિટી એશ્યોરન્સ શેની સાથે સંકળાયેલ છે? તો ક્વોલિટી એશ્યોરન્સ મિત્રો સ્ટાન્ડર્ડ ઓફ પ્રેક્ટિસ સાથે સંકળાયેલું છે. 58. નીચેનામાંથી કયો હિપેટાઇટિસ ફીકર ઓરલ રૂટ દ્વારા ફેલાય છે? તો હિપેટાઇટિસ એ. 59. સગર્ભાવસ્થામાં ક્વિકિંગ કેટલા અઠવાડિયે જોવા મળે છે? તો એનો આવશે ઓપ્શન ડી, કે 16 થી 20 અઠવાડિયા દરમિયાન જોવા મળે છે. 60. એપિઝોટોમી મૂકવાનો સમય કયો છે? તો એપિઝોટોમી મૂકવાનો સાચો સમય મિત્રો ઓપ્શન એ, ગ્રાઉન્ડિંગ થઈ ગયા પછી. 61. ઇન્ટ્રાયુટરાઇન લાઈફ દરમિયાન પ્લેસેન્ટા મારફતે ફિટસને કેટલું લોહી મળે છે મિત્રો? ઇન્ટ્રાયુટરાઇન લાઈફ દરમિયાન પ્લેસેન્ટા મારફતે ફિટસને 600 થી 700 ml લોહી મળતું હોય છે, જે આપણે ઓપ્શન બી સાતત્ય દર્શાવે છે. એના પછીનો મિત્રો 62. ઇન્વેન્ટર કંટ્રોલમાં ABC વિશ્લેષણનો આધાર શું છે? તો એનો આધાર છે વાર્ષિક વપરાશ મૂલ્ય. ઓડિયો વિઝ્યુઅલ એડ કેટલા પ્રકારના હોય છે? તો મિત્રો ઓડિયો વિઝ્યુઅલ એડ 3 પ્રકારના હોય છે. 64. બાળકની લંબાઈ માપવા માટે કયા સાધનનો ઉપયોગ કરશો? બાળકની લંબાઈ માપવા માટે બી, ઇન્ફાન્ટોમીટરનો ઉપયોગ કરશો. 65. એસ્ફેક્સિયા એટલે શું? એસ્ફેક્સિયા એટલે મિત્રો ગૂંગળામણ. 66. કોમ્યુનિકેશનના હેતુઓ શું છે? માહિતી મેળવવા, એજ્યુકેશન આપવા કે મનોરંજન આપવા? ડી, આપેલ તમામ. 67. નર્સિંગ એ કઈ ભાષા પરથી ઉપરી આવેલ શબ્દ છે? તો મિત્રો સી, લેટિન ટુ નર્ચર ઉપરથી નર્સિંગ શબ્દ ઉપરી આવેલ છે.
68 ગ્લુટિયલ મેક્સિમસમાં ગ્લુટિયલ મસલ્સમાં ઇન્જેક્શન આપતી વખતે કઈ નર્વને ઈજા થઈ શકે છે? તો સિયાટિક નર્વને ઈજા થઈ શકે છે. ચાલો મિત્રો, એના પછીનું ક્વેશ્ચન કે મર્ક્યુરીનો પારો પાણી કરતાં કેટલા ગણો ભારે હોય છે? તો એમાં આવશે મિત્રો એ 13.8 ગણો ભારે હોય છે. 70 હોસ્પિટલમાંથી નીકળેલા એઠવાડ કઈ બેગમાં નાખવામાં આવે છે? તો એ બ્લેક બેગમાં નાખવામાં આવે છે. 71 સબસેન્ટર પરથી દર્દીને કઈ જગ્યાએ પહેલાં રિફર કરવું જરૂરી છે? તેમાં આવશે સી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર. 72 ફ્લેશ કાર્ડની સાઇઝ ખાલી જગ્યા જેટલી હોય છે. ફ્લેશ કાર્ડની સાઇઝ મિત્રો આઈડિયલી આપણે ઓપ્શન પ્રમાણે જોઈએ તો 10/12 ઇંચ રાખીએ છીએ. પછી ફાઇનલ આન્સર કે આવે એ પ્રમાણે જવાબ સાચો રહેશે. 73 1 ગ્રામ કાર્બોહાઈડ્રેટમાંથી કેટલી કેલરી મળે છે? તો 1 ગ્રામ કાર્બોહાઈડ્રેટમાંથી મિત્રો આપણને 4 કેલરી મળે છે. 74 એમડીઆરની સારવારમાં શું આપવામાં આવે છે મિત્રો? કે ઇથામ્બુટોલ, પાપરીજિનાઇડ, સાયક્લોરિન કે આપેલ તમામ? તેમાં આવશે મિત્રો ડી આપેલ તમામ. લેબરની શરૂઆત પહેલાં એમ્નિયોટિક સેકની મેમ્બ્રેન તૂટી જાય તેને નીચે મુજબ કહે છે. તેને કહેવાય છે પ્રીમેચ્યોર રપ્ચર ઓફ મેમ્બ્રેન. એ 76 બાળકને હૂંફાળું રાખવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો બાળકને હૂંફાળું રાખવા માટે રેડિયન્ટ વાર્મરનો ઉપયોગ થાય છે. 77 એજન્સી ઓફ ફ્લાઇટ ક્લાયન્ટ દર્દીના વિશેષ ડેટા અને માહિતીનું સંચાલન કરવા માટે શેનો ઉપયોગ કરે છે? તેમાં આવશે મિત્રો એ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ. એ ઓપ્શનનો ઉપયોગ કરે છે. 78 CSSDનું પૂરું નામ? ધ સેન્ટ્રલ સ્ટેરિલાઇઝેશન સપ્લાય ડિપાર્ટમેન્ટ. 79 સ્વાઇન ફ્લૂ કયા વાયરસથી થાય છે? તો કે બી H1N1. 80 સંપૂર્ણ રીતે સાજો દેખાતો વ્યક્તિ બીજાને ચેપ આપી શકે છે. આવી વ્યક્તિને શું કહેવાય છે મિત્રો? તો સી આવી વ્યક્તિને કેરિયર કહેવાય છે. ચાલો મિત્રો, એના પછીનો ક્વેશ્ચન 81 કે લાઇકર સ્કેલ એ શું છે? લાઇકર સ્કેલ એ એક ઓર્ડિનલ સ્કેલ છે. 82 નાના આંતરડાને બ્લડ સપ્લાય કોણ કરે છે? એ મેસેન્ટ્રિક આર્ટરી નાના આંતરડાને બ્લડ સપ્લાય કરે છે. 83 નીચેનામાંથી કોને માસ્ટર ગ્લેન્ડ કહે છે? તો નીચેનામાંથી બી પિટ્યુટરી ગ્લેન્ડને માસ્ટર ગ્લેન્ડ કહેવામાં આવે છે. 84 દરરોજ લગભગ કેટલું બાઇલ ઉત્પન્ન થાય છે? તો મિત્રો દરરોજ લગભગ 500 થી 1000 ml જેટલું બાઇલ ઉત્પન્ન થાય છે. 85 એડીએચ એટલે કે એન્ટી ડાયુરેટિક હોર્મોન, ઓપ્શન બી. 86 ગર્ભાવસ્થા દરમિયાન નીચેનામાંથી સાની ઉણપથી ન્યુરલ ટ્યુબની ખામી જોવા મળે છે? તો એમાં આવશે ઓપ્શન મિત્રો એ ફોલિક એસિડ. 87 સગર્ભાવસ્થાના 20 અઠવાડિયા પછી માતાના હાઈ બ્લડ પ્રેશર અને પ્રોટીનુરિયા થાય તે સ્થિતિને શું કહે છે મિત્રો? તો પ્રી એક્લામ્સિયા કહે છે. 88 યુરિન આલ્બ્યુમિનનો હોટ ટેસ્ટ કરવા માટે કયું સોલ્યુશન વપરાય છે? તો મિત્રો યુરિન આલ્બ્યુમિનનો હોટ ટેસ્ટ કરવા માટે બેનેડિક સોલ્યુશન વપરાય છે. 89 મેગ્નેશિયમ સલ્ફેટનો એન્ટીડોટ કયો છે? મેગ્નેશિયમ સલ્ફેટનો એન્ટીડોટ એ કેલ્શિયમ ગ્લુકોનેટ છે. 90 વર્લ્ડ લેપ્રસી ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો એમાં આવશે બી 30 જાન્યુઆરી. 91 કોપર-ટી 380 એ કેટલા વર્ષ સુધી અસરકારક છે? તો 10 વર્ષ સુધી અસરકારક છે. 92 નીચેના પૈકી રિસર્ચ ઓબ્જેક્ટિવની લાક્ષણિકતા કોઈ નથી? તો એમાં આવશે મિત્રો ડી અસ્પષ્ટ એની લાક્ષણિકતા નથી. હવે મિત્રો 93 કે જીવનના અનુભવનો અભ્યાસ કરવા માટે નીચેના રિસર્ચ ડિઝાઇનમાંથી કયું યોગ્ય છે? તો જીવન અનુભવનો અભ્યાસ કરવા માટે નીચેના રિસર્ચ ડિઝાઇનમાંથી મિત્રો ફિનોમિનોલોજી મહત્વનું છે. 94 ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલના નિયમ પ્રમાણે જનરલ વોર્ડમાં નર્સ પેશન્ટ રેશિયો મિત્રો 1:5 હોવો જોઈએ. 95 મેલેરિયા ફેરવવા માટેની ચેઇન મેન આર્થ્રોપોડ મેન. 96 એપિડેમિક દરમિયાન સૌ પ્રથમ બીમાર પડતા વ્યક્તિને મિત્રો ઇન્ડેક્સ કહેવામાં આવે છે. ઇસીટી થેરાપી પહેલાં દર્દીને એટ્રોપિન આપવામાં આવે છે. એનું કારણ મિત્રો કે મિનિમાઇઝ સિક્રેશન કરવા માટે. 98 3000 સુલભ વસ્તીમાંથી રિસર્ચરની 150 સેમ્પલની જરૂર છે મિત્રો. તો કેની વેલ્યુ રહેશે 20, ઓપ્શન બી. ગ્રુપ ડિસ્કશન માટે કેટલા લોકો હોવા જરૂરી છે? તો ગ્રુપ ડિસ્કશન માટે મિત્રો 6 થી 12 લોકો હોવા જરૂરી છે, ઓપ્શન બી. 100 નીચેનામાંથી મૂળભૂત જ્ઞાનાત્મક ડોમેન એટલે કે કોગ્નિટિવ ડોમેનનું ક્રિયાપદ કયું છે? તો મિત્રો એનો આન્સર આવશે સી એપ્લાઇંગ. તો ચાલો મિત્રો, આ સાથે આપણે જામનગર મહાનગરપાલિકાનું સ્ટાફનું પેપર સોલ્વ કરી દીધું છે. ફાઇનલ આન્સર કી પ્રમાણે 3 થી 5 ક્વેશ્ચનના આન્સરમાં ફેરફાર થઈ શકે છે, બાકી બધા જ સાચા છે. તમે તમારી OMR શીટ સાથે સરખાવીને નીચે કોમેન્ટ કરો કે તમારે કેટલો સ્કોર થાય છે, અને કાંઈ સલાહ સૂચન હોય તો મને નીચેના કોમેન્ટ બોક્સમાં જણાવજો. તમને ગમ્યું હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવા વિનંતી. અને ચાલો મને એક પ્રશ્નનો જવાબ પણ આપજો કોમેન્ટમાં કે વિટામિન B12નું
બીજું નામ શું છે? થેન્ક યુ. હેવ અ નાઇસ ડે.